નમસ્કાર મિત્રો, બધા જ મિત્રોને જય માતાજી, જય હિન્દ અને જય ભારત। તો મિત્રો, આજે હું તમને જે જણાવવાનો છું કે ખેડા ગ્રાઉન્ડ ઉપર આપણે શું શું બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। કેમ કે મિત્રો, ઘણા બધાના મિત્રોના પ્રશ્ન છે કે ખેડા ગ્રાઉન્ડ કેવું છે, ખેડા ગ્રાઉન્ડમાં આપણે કેટલા રાઉન્ડ મારવાના છે, ખેડા ગ્રાઉન્ડનો સ્ટાફ કેવો છે, ત્યાં રહેવા જમવાની સુવિધા કેવી છે, ત્યાં આપણે દોડતી વખતે ત્યાં જે આપણે ટાઈમ જોવો તો તે કઈ રીતે જોવો, ત્યાં ઘડિયાળ છે કે નહીં, ત્યાં સાથે શું શું લઈ જવું, ત્યાં ચેકિંગ કરે છે કે કઈ રીતે કરે છે। પછી મિત્રો આવા ઘણા બધા પ્રશ્નો છે। તો મિત્રો, આ તમામ પ્રશ્નોના સવાલોના જવાબ હું તમને આજે આ વિડીયોમાં આપવાનો છું। તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જોજો। તો મિત્રો, આપણે સૌપ્રથમ વાત કરીએ કે ખેડા ગ્રાઉન્ડમાં રહેવા જમવાની સુવિધા કેવી છે। તો મિત્રો, ખેડા ગ્રાઉન્ડમાં જે ગ્રાઉન્ડની બાજુમાં જ રહેવાની અને જમવાની પણ સુવિધા તમને મળી જ રહેશે। કેમ કે મિત્રો, હું જ્યારે ગયો હતો ત્યાં પણ રહેવા જમવાની સુવિધા થઈ ગઈ હતી આરામથી ત્યાં। કેમ કે મિત્રો, આજુબાજુમાં જે રૂમો બધા આપતા હોય છે ભાડે, ત્યાં આપણે 200 રૂપિયામાં ફક્ત તમે રહેવાનું અને જમવાનું તમને મળી રહેશે। અને મિત્રો, હવે આપણે ગ્રાઉન્ડની વાત કરીએ તો મિત્રો, ગ્રાઉન્ડમાં સવારે કેટલા વાગે બોલાવે છે આવવાનો પણ ઘણા બધાને સવાલ છે। કેમ કે મિત્રો, ઘણા બધાને 6, 7 ને 8 એમ અલગ અલગ ટાઈમે બધાને બોલાવવામાં આવે છે। તો તે ટાઈમે જ બધાને બોલાવે છે કે વહેલા લઈ લે છે, કઈ રીતનું છે? તો મિત્રો, તે તમને કહું તો મિત્રો, જે વહેલા તે પહેલાના ધોરણે છે। કેમ કે મિત્રો, 8 વાગ્યાનો સમય હોય અને જે પહેલા આવી જાય તો એમને પણ વારો લઈ લે છે। એને એવું નથી કહેતા કે તમે હવે 8 વાગ્યાનો સમય છે તમારે તો તમે 8 વાગે જ આવજો, એવું નથી મિત્રો। કેમ કે જે બધાને વહેલા તે પહેલા ધોરણે લઈ લે છે, જે 200 ની બેન્ચ એમ કરતા હોય છે, તો મિત્રો જે 200 લોકો થાય એટલે તરત જ તેમને લઈ લે છે। અને મિત્રો, જ્યારે તમે ગ્રાઉન્ડમાં એન્ટ્રી કરો એટલે મિત્રો આપને સૌપ્રથમ જે ચેકિંગ કરે છે। અને મિત્રો, જો જેમ બને તેમ વહેલા જવું, જો તમારે પહેલી બેન્ચમાં વારો લેવો હોય તો તમારે જેમ બને તેમ વહેલા જવું। કેમ કે મિત્રો, ત્યાં ખેડા ગ્રાઉન્ડ છે ત્યાં 4:30 ચાલુ થઈ જાય છે। અને મિત્રો, અમે જયારે ગયા હતા ત્યારે અમે 3:30 તો ગ્રાઉન્ડ પર પહોંચી ગયા હતા, પણ હજી બધું બંધ હતું, હજી કઈ સ્ટાફ આવ્યો નતા, એટલા માટે મિત્રો 4:30 ત્યાં બધો સ્ટાફ આવી જાય છે। અને સ્ટાફ આવી જાય એટલે આપણે બધાને પહેલા તો આપણે બધા ટોળા વળતા હોય અને આપણે ઊભા હોય, પછી સ્ટાફ આવી જાય એટલે બધાને લાઈનમાં બેસાડી દે। અને પછી આપણે જો સાથે બેગ ને બધું લઈ ગયા હોય તો તેમને પણ મૂકવા માટેની પણ તેમને વ્યવસ્થા કરેલી છે। ત્યાં મોટો હોલ છે, ત્યાં ક્વાર્ટરમાં તે કહે કે જાઓ તમે, ત્યાં બધું સેફ જ છે, ત્યાં કઈ પણ મૂંઝાવાની જરૂર છે નહીં, ત્યાં બધો સામાન તમે મૂકી શકો છો। અને સાથે તમારે ફક્ત ને ફક્ત કોલ લેટર અને જે તમારું આઈડી પ્રૂફ કાર્ડ જે તમારે સાથે લઈ જવાનું હોય, જેમ કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, તમારે કોઈ પણ તે લઈ જઈ શકો છો। તમારે ફક્ત 2 જ વસ્તુ સાથે લઈ જવાની છે। અને મિત્રો, તમારે સ્વેટર કે એવું તમારે લઈ જવું હોય તો ઠંડીનો માહોલ હોય તો તમે પહેરી શકો છો, પણ રનિંગ કરતી વખતે તે તમારે કાઢી નાખવાનું રહેશે। કેમ કે મિત્રો, રનિંગ કરતા પહેલા તમને તે કઢાવી નાખે છે, તે તમારે સ્વેટર કે એવું કઈ મફલર કે એવું કઈ લઈ જવાનું આવતું નથી। અને મિત્રો, જ્યારે સૌપ્રથમ આપણે ગ્રાઉન્ડમાં તમને જ્યારે અંદર બોલાવે ત્યારે મિત્રો સૌપ્રથમ આપણું ચેકિંગ કરે કે આ કઈ સાથે લઈ જવાનું નથી। પહેલા તો મિત્રો, તમારે એ જ જોવાનું છે કે આપણે જે ગ્રાઉન્ડ પર આવ્યા છે એ જ ગ્રાઉન્ડ આપણું છે ને। મિત્રો, ઘણા બધાને એવું પણ થતું હોય છે કે નડિયાદ ગ્રાઉન્ડ છે એમાં પણ ખેડા લખેલું હોય છે ને આ પણ ખેડાનું ગ્રાઉન્ડ છે એમાં નડિયાદ પરેડ ગ્રાઉન્ડ એવું પણ લખેલું છે, એટલે ઘણાને કન્ફ્યુઝ થઈ જતો હોય છે। તો પહેલા આપણે કોલ લેટરમાં એ જોઈ લેવાનું કે આપણે એ ગ્રાઉન્ડ પર આવ્યા છીએ। તો મિત્રો, ત્યાં પહેલા આપણે ચેકિંગ કરે, ગ્રાઉન્ડનું જે કોલ લેટર હોય એ તારીખ જોવે અને આપણે પછી અંદર એન્ટ્રી કરવા દે। મિત્રો, 4 જણા આપણું ચેકિંગ કરતા હોય છે ને પછી આપણે અંદર એન્ટ્રી આપે છે। આપણે અંદર જઈએ એટલે મિત્રો આપણને ત્યાં બેસાડી દે, બધાને જે 6 નંબર હોય એ આપી દે અને તે લાઈનમાં બધાને બેસાડી દે। પછી મિત્રો, 1 થી 200 સુધીના જે 6 નંબર હોય એ બધાને આપી દે અને મિત્રો 200 ને બોલાવતા હોય છે। પછી મિત્રો, તમારે જે 6 નંબર આપી દે પછી તમારે ત્યાં જ તમારે મિત્રો બહાર જવું હોય કે પેશાબ પાણી તમારે જવું હોય, ટોયલેટ, તો તમે પણ ત્યાં પણ જઈ શકો છો। કેમ કે મિત્રો, તમારે જે પગે જે સીપ બાંધે તે બાંધ્યા પછી તમે બહાર ના જઈ શકો। કેમ કે મિત્રો, તે સીપ બાંધી દો પછી તમે ક્યાંય જવા દેતા નથી। મિત્રો, આપણે જે પગે બધાને સીપ બાંધતા હોય છે, કેમ કે મિત્રો તે રાઉન્ડ જે આપણે મારતા હોઈએ છીએ તેમાં મિત્રો જે ટાઈમ કાઉન્ટ થતો હોય છે। પછી મિત્રો, આપણું જે ફોટો અને બાયોમેટ્રિક બધું કમ્પ્લીટ થઈ જાય પછી આપણે જે એક સાથે બધાને જે દાદરા જેવું છે ત્યાં બધાને બેસાડી દેશે લાઈનમાં। 200 સુધીના છોકરાઓ જે હોય એક સાથે બધાને બેસાડી દેશે। પછી મિત્રો, આપણે જે રાઉન્ડ ગણવા માટે આપણે રિંગ લેવી કે ના લેવી તો મિત્રો તે તમારા પર આધાર રાખે છે। કેમ કે મિત્રો, ઘણાને રાઉન્ડ ગણવામાં જો યાદ રહેતા હોય તો 13 રાઉન્ડ ત્યાં મારવાના છે। ખેડા ગ્રાઉન્ડમાં 13 રાઉન્ડ મારવાના છે, એટલા માટે તમારે જે 13 રિંગ લેવી હોય તો તે પણ તમે લઈ શકો છો અને ના લો તો પણ ચાલે। કેમ કે મિત્રો, તે ગ્રાઉન્ડ ગણવામાં આપણે યાદ રહે, એટલા માટે મિત્રો તમારે શું કરવું તે તમારા પર આધાર રાખે છે। પછી મિત્રો, આપણે અંદર એન્ટ્રી આપે ત્યારે આપણે જે કોટ ને એવું પહેરેલું હોય તે એક બાજુ બધાને ફગાવી દેવાનું રહેશે। અને પછી આપણે મિત્રો ગ્રાઉન્ડ જે રનિંગ કરવા માટેનું જે ટ્રેક છે ત્યાં તમારે એન્ટ્રી કરવાની હોય છે।
પછી મિત્રો ત્યાં ગ્રાઉન્ડમાં 2 ઘડિયાળ પણ મૂકેલી છે. ત્યાં તમારે મિત્રો સમય જોતો રહેવાનો કે કેટલા વાગ્યા છે અને આપણે કેટલી મિનિટનો કેટલો રાઉન્ડ થાય છે. કેમ કે મિત્રો તો આપણે જે અડધે રાઉન્ડ પોગીએ એટલે કે 6-7 રાઉન્ડ મારીએ અને આપણે કેટલો ટાઈમ થયો છે તે પણ આપણે ખ્યાલ આવે કે પછીનું જે આપણે છે કેટલું ખેંચવું. અને મિત્રો જ્યારે તમે રનિંગ કરતા હોય ત્યારે મિત્રો ત્યાંનો સ્ટાફ પણ બહુ સારો છે. કેમ કે મિત્રો જ્યારે તમે રનિંગ કરતા હોય ત્યારે તમારો જુસ્સો પણ વધારી દે છે. અને મિત્રો જ્યારે તમે અહીંયા જે તમે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે તમારે જે મિનિટ થતી હોય એની કરતા ત્યાં મિનિટ ઓછી થશે ને થશે જ. અને મિત્રો ત્યાં તમારે મ્યુઝિક પણ જે ગ્રાઉન્ડ પર વાગતા હોય છે અને મિત્રો જોરદાર મ્યુઝિક પણ વાગતા હોય છે. તમારો જુસ્સો પણ એટલો વધી જશે અને તમને મજા પણ આવશે. ત્યારે મિત્રો આપણે બધાને જે રાઉન્ડ લાગી જાય અને તે 13 રાઉન્ડ પૂરા થઈ જાય એટલે મિત્રો જે તમે આપણે ચાલુ કર્યું હોય, જે આપણે પગ મૂક્યો હોય ત્યાં જ તમારે તે ફરી વખત જે એન્ડ થાય ત્યારે ત્યાં જ તમારે પૂરું કરવાનું. મિત્રો અધવચ્ચે ક્યાંય પૂરું કરવાનું નથી. એટલે મિત્રો એક સાઈડ પછી બધાને સાઈડમાં બોલાવી લે છે. કેમ કે મિત્રો જે 25 મિનિટમાં 5 કિલોમીટર દોડવાનું હોય છે. પછી મિત્રો બધાને જે પગે સીપ બાંધેલી હોય તે પણ તે છોડી નાખે છે અને બધાને એક બાજુ બેસાડી દેશે. પછી મિત્રો જે બધાને એક સાથે બેસાડીને જે પાસ થયેલા હોય ને નપાસ થયેલા હોય એમને બધાને નંબર પ્રમાણે બોલાવે છે. પહેલા મિત્રો જે પાસ થયેલા હોય એમને બોલાવે અને એના જે નંબર હોય એને બધાને એક સાથે લાઈનમાં બોલાવી એને જે પીટી પાસ એવો જે સિક્કો મારી દેશે. અને મિત્રો જે એનું પૂરું થઈ જાય પછી જે નપાસ થયેલા હોય એને પણ જે ફેલનો સિક્કો મારી દેશે. અને પછી મિત્રો જે પાસ થયેલા હોય એને બધાને છાતી, વજન, ઊંચાઈ એમાં જે બધું કન્ફર્મેશન કરવા માટે મિત્રો એમાં જે બોલાવે છે. પછી મિત્રો એમાં ફાઇનલ થઈ જાય એને પણ પછી છૂટા કરી દેશે. અને મિત્રો જે નપાસ થયેલા હોય એને પણ પછી છૂટા કરી દેશે. તો બસ મિત્રો આજનો તો અમારો અનુભવ અને આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો મિત્રો તમારા પણ કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મિત્રો તમારે કઈ તારીખ છે તે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. તો બસ આવા નવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. મળીએ નવા વિડીયો સાથે.